માતાઓ બહેનો બાળકો આ બધાને નવા વર્ષના રામ રામ કરીને જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, આજે બીજનું ટાણું, બેન અને ભાઈના હેતુના બે જ પર્વ આવે છે, ભાઈ બીજ અને એક રક્ષાબંધન. બે દિવસે બેનને વાટ બહુ હોય ભાઈની, અને એમાંય આજ તો પ્રથમ બીજ, એમાંય આવો જ્યોતનો ઉત્સવ, પૂજ્ય બાપુને તિલક વિધિ, સંતનો આગમન અને આવું સરસ મજાનો સંતવાણીનો કાર્યક્રમ, ભજન અને ભોજનનો આવો રૂડો અવસર, એવે ટાણે આપની વચ્ચે નવા દિવસોમાં આવવાનું થયું એટલે આપણને પણ આનંદ થાય. અને અમે પ્રોગ્રામ સાંભળવા જતા સાહેબ, તો આમ આગળ બેહવા મળી જાય તેથી એમ થતું ભાઈ ભાઈ મજા આવી ગયા. અને પછી મનમાં એવું થતું કલાકારની પાસે બેહવા કેદી મળશે, એને બદલે ઈશ્વરે ગવાય એવું કરી દીધું છે, બોલાય એવું કરી દીધું છે. આનો અર્થ એ છે કે હારા સંકલ્પ કરીએ એટલે હારું ભગવાન કરે કરે ને કરે. નહીતર એક બેન મંદિરે ગયા પતિ પત્ની બેય, એટલે એના પતિએ ધડદીને આમ ઝાલર વગાડી અને ભગવાનને કીધું કે હે મારા નાથ, હાથો હાથ ભવ મને આ પત્ની મળે, હાથે હાથ ભવ ભગવાન આના પત્ની આપજો. પણ બેન કંટાળી ગયેલા આ ઘૂઘાથી. હા, જે ભગવાન બેન વાહેલી બોલ્યા કે હે મારા નાથ, આ ભવ પાછો હાથ મોજ હોવો જોઈએ. હકીકત છે. તમે 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 કલ્પના કરો કે અમુકને આરે ઘડીક નો પહોંચ થતું હોય, એની ભેગું ભવ બેનું કાઢતા હશે, એ કેવા કઠણ હશે. આ ખરેખર અમુક એવા અપલખણા હોય ગામમાં. આ દિવાળીમાં મેં ઘણાને એવા જોયા, કૂતરાને પૂછડે ડબ્બો બાંધીને એમાં ફટાકડાની લૂમો હળગાવી લ્યો. જેટલા ફટાકડા ફૂટે એટલો કૂતરો થોડે, જેટલો કૂતરો થોડે એટલો ડબ્બો ખખડે. એટલે મેં કીધું આમ હું કામ કરવા માંડ કે 18 રૂપિયામાં ડબલ મોજ લે. આ જેવા તેવા માણસો. એક જણો કાળી સવદેશ નથી રાચે નીકળ્યો તો આપણે કેમ બધા કાળી સવદેશ નથી ભૂત થાય, તો કબ્રસ્તાન પાસે નીકળ્યો તો એક જણો કબર ઉપર બેઠો બેઠો બીડી પીતો બોલો. એટલે માણા પાડ્યો એટલે આવડો અહીંયા ગયો. એ કે ભાઈ આ કબર માથે ન બેહાય. બોલો કે મને ખબર છે. તો પછી એની માથે થોડું બેહાય. ચારે ઓલે કીધું અંદર ગરમી થાય તારી બા. પછી ઓલો કેમ ગયો હશે બોલો. અરે અમારે થયેલું, અમારે એકવાર કાળી સવદેશનો પ્રોગ્રામ અને અમે રાતના નીકળ્યા એટલે આ બીડીની વાત આવી એટલે આપણે બીડીની થોડીક ટેવ આમ હવે તો વહી ગઈ, કાઢી નાખ્યા આ બધાએ. તો કારક કારક પી લઉં, કારક કારક. પણ તમે કોઈ પીતા નહીં, એ બહુ સારું નહીં. હું તો કાઢી નાખી ધીરે ધીરે, કારણ કે બાળપણનું મારી હાવ બીડી ઠૂઠા ચોરી ચોરી પીધેલા છે. અને હવે હવે ઘરની બીડી બંડલ લઈ એકીને મૂકી દેવી આપણે. સારું કેવું આપણી પાસે બુદ્ધિ હતી, ઠૂઠું જોઈને કહી દેતા કે આ કોનું ઠૂઠું હોય છે, કારણ કે એટલી ઘૂંટ મારીને તો નાથા ભાઈ જ નાખી દે. એટલે હાવ બાળપણાની છે એટલે વહી જાય. પણ અમે ટૂંકમાં પ્રોગ્રામ કરીને રાતે કાળી ચૌદશના દિવસે પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા એટલે આયોજકોએ કીધું કે મારે ભાઈ રસ્તે ક્યાંય ઊભા ન રહેતા, અમારે આગળ એક બે જગ્યા બહુ મેલી છે, ત્યાં ભૂત થાય. મેં કીધું તો આપણે નહીં ઊભા રહી, આપણે ના પાડે છે કે એટલે આગળમાં મેલી બધી ભૂમિ છે, ઊભા ન રહેતા, કાંઈ વાંધો નહીં. તો અમે ગયા, નીકળી ગયા. તો મેં કહ્યું ગાડીમાં બીડી પીએ આપણે. તો જોયું તો બીડી ખરી પણ બાકહ નહીં. એમાં આગળ એક ભાઈ થોડાક આગળ ગયા અમે, તો એક ભાઈ રોડે હાલ્યા જતા હતા. મેં કીધું આ કોક હાલ્યા જાય, પેલી બાકહ તો લઈ ખંભે ધોકો, હાલો ઉભા રહ્યો. એટલે ઉભા રહ્યા એટલે મેં કીધું ભાઈ બાકહ છે, એટલે એને આપ્યું કે હા હોય જ ને, અમારી પાસે બધું હોય કે બધું નહીં, અમારે તમારે બાકહ જોવે. એટલે મેં ઉભા રહ્યા, વડીલા તરત લાકડી ટેકો રાખ્યો, બાકહ આપ્યું.
અમે બીડી પીતી એટલે અમે એને આપી હતી, એને હામી જગવી. બીડી પીતા પીતા મેં એમ કીધું તે ત્યાં મૂકો આર્યા હતો. એટલે આ વાત હાશી નથી. એટલે મેં પૂછ્યું કે ભાઈ આ બાજુ ભૂત થાય ક્યાંય? તો ઓલો કે મને ખબર નથી. હું તમે આઈના નથી? મને કે આઈનો જ છો. હું કહું અમને તો આયોજકોએ કીધું કે એટલે ક્યાંય ઊભા રહેતા ને ભૂત થાય. તો ઓલો કે મને મારા આમ ખબર નથી. હું કહું તમને કેમ ખબર નથી? તો કે મને ક્યાંથી ખબર હોય, હું મરી ગયો 1.5 વર્ષ થયા. પછી જે અમે અમારી જે બીડી ગઈ સાહેબ, આ પંચભૂતનું જ ખોળ્યું છે વાલા. માટે આવો જીવન મળી જાય તો આનંદ કરી લેવાય ને આવા મહાપુરુષોના સ્થાનમાં જવા મળી જાય ત્યારે આપણી જિંદગીને છે એ ધન્ય સમજી લેવાય. એટલે અવારનવાર ગાવું ગમે છે. માટે મોજ મારે મોજ મારે આવી મોજ મારે રે. વર્ષનો બીજો દિવસ છે, સંકલ્પ કરી લેજો કે બસ મારા જીવનને હું મોજમાં જ રાખવાની મહેનત કરીશ. હું મારો ખોટો સમય બીજાની હરીફાઈમાં નહીં બગાડું. અને યુવાન મિત્રોને ખાસ કહું કે આજે લેવા દેવા વગેરે આપણે મોબાઈલમાં મંડાઈએ છીએ ગમે એવી રીલું બનાવીને, સાલું મોટરસાઇકલ બનાવે ને કોક દરિયાકાંડની ભેખ ઉપર બેઠા બેઠા બોલો રીલું બના. અમારે મવામાં એક છોકરો સાહેબ આ રીલ બનાવવામાં મોજું આવ્યું, હમણાં વયો ગયો. ઘણા સાલું આમ મોટરસાઇકલમાં હમણાં છૂટા હાથે બનાવતા હોય. એટલે આ મોટરસાઇકલ આપણે મરી જવા દીધું. ભગવાનની કૃપાથી કંઈક વાહન થયું છે તો ઈશ્વરનો આભાર માની અને મિત્રોનો ધન્યવાદ સમજી અને આપણી અંદર જે ઉર્જા વધતી જાય એટલે આવું થાય. પણ એ ઉર્જાને આપણા વિકાસ માટે અને આપણા મિત્રના હંપ માટે વાપરીએ આવો સંકલ્પ કરજો કે હું મારી ઉર્જાને ખોટી નહીં બગાડ. આપણે જો ગાંધી બાપુ યુવાન હતા, વકીલ હતા ત્યારે, અને આફ્રિકા ગયા. બાપુ હા બાપુ બોલો વાલે બોલો. આપનું ધ્યાન નહીં, હું બોલી ગયો. ક્યાં મેં કીધું રાજસ્થાનની બોર્ડર બોલ્યો. બાપુને અમે પ્રોગ્રામ કરેલા છે પણ હું બાપુનો મેં ઉલ્લેખ કરી નાખ્યો સાહેબ, પણ છતાં કોઈ ઠેઠ વાલેજથી ક્યાં રાજસ્થાનની બોર્ડર સાહેબ, અને જ્યાંની પાકિસ્તાને સામું દેખાય સાહેબ. હા, એવા સરહદના હિમાળે પોતાનો આશ્રમ અલગ જગાવીને બેઠા છે. એકવાર એ સંતો માટે ફરીવાર તાળી થઈ જાય. પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ કરું છું. વાત કરતો હતો કે ગાંધી બાપુ આફ્રિકા ગયા અને અંગ્રેજોએ એને ધક્કો મારી અને પ્લેટફોર્મમાં નીચે ફેંકી દીધા. હવે સાંભળો, યુવાન હતા એ અને ભારતના ગણ્યા ગાંઠ્યા વકીલોમાં વકીલ હતા. પણ ગાંધી બાપુએ નક્કી કર્યું કે અત્યારે મારે ક્રોધ ન કરાય, આ ક્રોધને હું વાવી દઉં અને જેણે મને ધક્કો માર્યો એને જો મારા દેશમાંથી ધક્કો મારીને બારા ન કઢવી નાખું તો હું મહાત્મા ગાંધી નહીં. તેથી તો એ મહાત્મા નહોતા, વકીલ હતા અને મહાત્મા બન્યા. અને એમાંય સરદાર વલ્લભભાઈ પટેલનો એને જોટો થયો, ટેકો મળ્યો. હે વલ્લભભાઈ એની ઓફિસમાં બેઠા બેઠા, એ પણ એક સારા વકીલ, અને એ પોતાને અમદાવાદ ઓફિસમાં બેઠા બેઠા આમ બારી માલી જોવે છે તો એક મોટું એમ કહેવાય સંઘ નીકળે છે કે આ શેનો છે? ત્યાં ગાંધી બાપુ નીકળ્યા છે આઝાદીની લડત માટે. અને ત્યારે વલ્લભભાઈ નિર્ણય કર્યો કે કેસ તો ગમે એટલા લડી શકશો પણ મારા દેશનો કેસ જ્યારે આવો બન્યો હોય તો મારે ગાંધી બાપુ સાથે જોડાઈ જવું જોવે. અને એ લોખંડી પુરુષે, એ વલ્લભભાઈએ પોતાની પ્રેક્ટિસ બંધ કરી અને કહેવાય ગયો આઝાદીની લડતમાં જોડાણા. અને આ બે મહાપુરુષોએ ભારતને આઝાદ કરાયો, ક્રોધને વાવી દીધો અને એ ક્રોધ વડલો બન્યો અને દરેક યુવાનોના નહીં, દરેક ભારતીયોના હૃદયમાં રોપી દીધો. એટલે હું કહું છું સાહેબ, માટે અગમા ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે. ક્યા બાત છે?
તમારી વચ્ચે થોડા ઘણા પછી હું જોબ જાય પણ તમારામાં શું છે તમારું ધ્યાન ના હોય એટલે હું પછી બીજી વાતમાં આવ્યો. હા એટલે વાલેજ બાપુના આશ્રમમાં મેં પ્રોગ્રામ કર્યો તેથી ઓછામાં ઓછું એમ કહું કે એ દિવસે 1 લાખ માણસે તો ખાલી પ્રસાદ લીધો. સાહેબ 2 પોલીસની ગાડી સાથે ટ્રાફિક હરખું કરવામાં હતું તો અમે 1.5 કલાકે સાહેબ તેજે પહોંચ્યા. એવડો મોટો જે બાપુએ આયોજન કરેલું અને આવા સંતો જ્યારે ઠેઠ ત્યાંથી પધાર્યા હોય અને દુધરેજની અંદર જ્યારે પૂજ્ય મોરારી બાપુની કથા અને વિષ્ણુ યાગ જ્યારે કણીરામ બાપુએ જ્યારે કર્યો ત્યારે ગુજરાત અને રાજસ્થાનના મંડપ પૂરા થઈ ગયા હતા. છે અવડો સમાજ ભેગો થયો હતો. આ મહાપુરુષો જ્યારે કરે છે ને સાહેબ ત્યારે વિજ્ઞાન વિરામ પામી જાય છે અને કેવલ શ્રદ્ધા કામ કરતી હોય છે. આવા સંતો આપણી વચ્ચે છે. મારો કહેવાનો અર્થ એ આપણા મોટા ભાગ કહેવાય. મોજ મારે હું રે વાલીડા મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે. અરે છેલ્લી પંક્તિ પછી મારે વાત ઉપર જ જવું છે. આ શરીર છે ને શરીર એ ભગવાને બનાવેલી વાહળી જ છે. તમારે ક્યાં સૂરમાં વગાડવી નક્કી આપણે કરવાનું. એટલે મને જૂનું ગીત યાદ આવે છે. એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ખેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગળી મેળે 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 મોરલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાગ રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી મેળે 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 મોરલડી હેલે ચડી. એ વિહાભાઈ ક્યાં ભાગ્યો વિહાભાઈ ક્યાં ભાગ્યો? બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. જીઓ બાપુ જીઓ. ક્યાં બાત એ આવતા રહ્યો આવતા રહ્યો. ક્યાં વાત જીઓ. ઘુમિયે લુમિયે યાતર વડાળ દેવાળ સોવળિયા મગેલાર મહેલી લાડ ગહેલ દિલ ચલે ન જલે નળિયા અંધગાડ હટાટ કરે ધર્મ પર અબને યાસર ભરિયા અજમલ ન સુતણ કુંવર હાલણ સોય તણી આ ભરિયા મને સોય તણી આ ભરિયા મને સોય તણી રત ભરિયા. એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. આહા મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની
થનગાટ કરે એ મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે એને આછા ખિસ્સામાં જાય શું કરવું કહું ભામિની શણગાર સજીય રૂપ રજીય ભૂલ સજીય ભામિની ભરપૂર જોબન માય ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને એ મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે આ ગીત છે ને બાબુ આ લગ્ન ગીત છે પણ હિન્દીમાં છે અને એમાં આ પહેલા ફેરાનું ગીત છે એટલે સંતોને વગેરે મેં ચોખવટ કરી લીધી લગ્ન ગીત છે વગાડે પાછું વગાડે કહેતા હોય તો એક કડી ગાઓ બાબુ આ પહેલા ફેરાનું ગીત છે પણ હિન્દીમાં છે જો મેં જે કીધું ને મીઠું બોલવું આ પ્રતિજ્ઞા કરજો આ ગીતને હૃદયમાં લઈ લેજો કે આપણે આખા પરિવારમાં આપણા હોઠ ઉપર શું હશે તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત મિતવા અમે મીઠા વેણ સિવાય બીજું બોલશું નહીં અને પાછું ખેસા ખેસી નહીં આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા મારા ગુરુની વાણી આગળ આગળ આવતી જાય વાહે વાહે હું હાલ્યો અને બાપ કહેવા ગયો સાધુનું ચરણ જે સેવતો હોય ને એને કોઈ દી નખમાં રોગ ન રહે આ સાધુડાનું ચરણ જેને સેવવાની તાકાત હોય એ કોઈ દી નિષ્ફળ ન જાય કોઈ પણ ક્ષેત્રમાં આ હું નથી કહેતો મારો રામ એમ કહે છે જે લંકામાંથી વિજય પ્રાપ્ત કરી અને આ બેહતા વ્રહને દિવસે જે પરત અયોધ્યા આવ્યા એ અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન રામ એમ કહે છે કે જેને સાધુનું ચરણ સેવ્યું હોય એ કોઈ દી અવળું ડગલું ન ભરી શકે અને ક્યારે કહે ખબર આ વાત કેવા હાટું ફરી વાર બેડ્યા તમે 2 મિનિટ મારો બાપ 2 મિનિટ આ વાત સાંભળજો
આ રામાયણ આપણને અડે છે ક્યાં? રામચરિત્ર માનસ સાંભળવાનું કારણ શું? તો આ જીવતા શીખવાડી દે મારા બાપ. ટૂંકી વાત લઈ લઉં અને એક બીજી પ્રતિજ્ઞા એ લેજો કે રજાનો દિવસ હોય ને તો મહિનામાં બધે રજામાં ફરવા જતા હોય, પણ મહિનાનો એક રવિવાર એક રજા અમે એવી રાખશું કે અમે કોઈ બહાર ફરવા નહીં જઈએ. આખું ઘર ભેગું થઈને અમે કેવલ 1.5 કલાક રામાયણ વાંચશું. છે બેલેન્સ? પગે લાગીને કહો મારા બાપ, માયો આયર એક તમારા ખોળામાં ગલોટિયું ખાઈને તમે કયો એમ તમને રાજી કરવા માટે અમે વાંદરા થવા તૈયાર છીએ, અમે જોક્સ કહેવા તૈયાર છીએ, પણ અમુક વાત તો અમે પગે લાગીને કે તમારે સ્વીકારવી પડે. સ્વીકારે છે. ઘણા પરિવાર એવા છે કે એ રીતે બાપુ કરે. એ ઘરે 5 શ્લોક શીખવાડજો, નગર ઘરમાં આવીને મારી નાખશે. તમારું જનૂન વયું જશે, તમારી પાસે ધર્મ વયો જશે. તો ઉલવાની અંદર જે બન્યું ત્યારે સાહેબ હું ત્યારે કાશ્મીર હતા અમે બાપુ, અને એ દિવસે રાતે અમે ટીવી જોતા હતા અને ટીવીમાં જે મરનારની પત્નીઓ રડતી હતી કે અમારા પતિને મારી નાખ્યા, અમારી નજર સામે પૂછીને માર્યા. ત્યારે બાપુ મારા ઘરના આવી બોલ્યા, મારે ન કહેવાય કે ગાંડીઓ લાગે, બાકી આપણી હાજરી હોય ને આપણા ધણી ઉપર કોઈ ગોળી ચલાવી શકે એની તાકાત છે. આડિયો પડી જાય પેલા મરી જાય, કાં બંદૂકે ટીંગાઈ જાય. એ હું કરતો હતો સાહેબ. અને પછી તેથી ઇન્ટરવ્યુમાં ત્યાં મને ત્યાં હતા એટલે જ બધા પૂછતા હતા. ત્યારે મેં કીધું કે આપણે તમે કઈ રીતે ચલાવશો, પણ માની લ્યો કે તમને એમ પૂછતા હતા કે તમને કુરાનની આયાત આવડે છે? નહોતી આવડતી, હનુમાન નાખી બરાબર, પણ આ બાજુથી હિન્દુઓને બધાને જુસ્સો સડ્યો હોત ને ઈ સ્ટેન્ડ ગનો લઈને આવ્યા હોત અને ઈ આવીને ઉભા રહેત ને કહેત કે કેવા છો કે હિન્દુ, તો ગીતાનો શ્લોક બોલો, રામાયણની શોભાઈ બોલો, ગણપતિ વંદના બોલો, ગુરુ વંદના બોલો. બોલો. ધન્યવાદ છે બાપ તને, બાકી બે કોલી મરી જશો. નથી આપણા સંતાનોને આપણે ગીતાના એવા પરિવાર છે હજારો પાછા હો સાહેબ, થોડા નહીં કે એના સંતાનો આખા શ્લોકો બોલતા હોય છે. આ બીજના દિવસે આ વેણનું બીજ રોપજો મારા બાપ તમારા જીવનમાં, મારા ને તમારા જીવનમાં. હું તમારી ભેગો છું, તમારો દીકરો છું, તમારા પગની રજ છું. માયો આયર તમને વિનંતી કરે છે કે મહિનાની એક રજા એવી રાખજો કે આખો પરિવાર, બેનું ભાઈઓ દીકરીઓ બધા બેઠા હોય, ધર્મનું વાંચન થાય. અને એમાંય ખાસ પગે લાગીને કહું, પહેલું વહેલું તમારા ઘરમાં શરૂઆત કરો. આખી રામાયણ ન વાંચો તો કાંઈ નહીં, ભરત મિલાપનો પાઠ વાંચજો સાહેબ. અયોધ્યા કાંડનો ભરત મિલાપ 1.5 કલાક થશે અને બેસીની 1.5 કલાક ખાલી ભરત મિલાપ વાંચી લેજો. અને પછી હામાં જો આંખમાં જળજળિયા ન આવે ને તો માયો ગાવાનું બંધ કરી દે સાહેબ. અને એટલું નહીં, જેના ઘરમાં ભરત મિલાપનો પાઠ વંચાઈ જાય એ પરિવાર પછી વ્યવસ્થાના ભાગમાં સુરત મુંબઈ રહેવા જઈ શકે. પણ હું તમને સાતી ઠોકીને કહું કે કોઈ દિવસ જી ભાઈ હુકમ નહીં, હુકમ કરજો કાંઈ હોય તો. તમે હાથ જોડ્યા ઠીક, ભાઈને વંદન કરે મળ્યા ઠીક. અરે ઓકે, જો આમ આવું થાય તરત ચોખવટ કરી લઈને તો બહુ મજા આવે. જો ઊભાથી નામ આમ કર્યું, મારી જગ્યાએ બીજા કલાકાર હોય તો શું થાય કે મને બંધ કરવાનું કીધું એમ કે ના, એ તો વાહે માંગુ કે સાહેબ ને ઊભા થઈને મહેમાન આમાં રામ રામ મળતા. હવે આ વાત ઉપર આવું છું. વાત આ તો ખાલી હું ઓળખું છું, આ તો આમ એક તમને મૂડ બંધાવું છું વાતમાં. ભરત મિલાપ વાંચી લ્યો તો વ્યવસ્થાના ભાગરૂપે તમે અલગ અલગ આપણે રહેતા હોય પણ હૃદયથી જિંદગીમાં ન રહી શકો. એ આપણા સાધુડા શીખવાડે છે. હવે સાંભળજો, ભરત કોણ હતા? આપણે કોઈ દશરથ રાજાના તો દીકરા નથી ને, આપણે રામના ભાઈ તો નથી ને હગા, આપણે સુમિત્રાના દીકરા તો નથી ને, આપણે શેષ નારાયણનો અવતાર તો નથી ને. રામ લક્ષ્મણ તો ઈ હતા.
એને જ્યારે અધૂરું સમજાણું, ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને થોડાક ઋષિઓ બાપુ ચિત્રકૂટમાં બેઠા છે, એમાં હરણો દોડી દોડીને આશ્રમમાં દોડીને પ્રવેશ કરે છે. વનના પ્રાણીઓ ધૂળની ડમરી ચડતી આવે છે. હવે સાંભળજો, એમાં ભીલોના છોકરા દોડતા આવીને કહે છે કે ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવે છે. હે કે ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવે છે. હવે સાંભળજો, આયા લક્ષ્મણ ઉભા થાય છે. હવે મેં જે શબ્દ શરૂ કર્યો ને આ વાત પૂરી થશે. એક જ મિનિટ, ઓનલી 1 મિનિટ. ભગવાન રામ જેમ વ્યાકુળતાથી જોવે, કેમ એટલું જ હજી રામને થાય તા તો ભરત લક્ષ્મણજી ઉભા થઈ ગયા. મહારાજ લક્ષ્મણ જટા બાંધ્યા અને ભગવાન રામના ચરણેલી રજ લઈને એના મસ્તક ઉપર ચડાવી. માલિક, સ્વામી, આપની આજ્ઞા વગર બોલું છું. અયોધ્યા કાંડના 227મો દુહો. હે માલિક, તમારી રજા વગર બોલું છું. શું સમજે છે કઈ નો દીકરો કે 14 વર્ષ પછી મારો બાપ પાછો ગાદીએ ન બેસે એટલે એકલા સમજીને આવે છે જોવા? અવિષણ રાત જોવે છે ને? રાઘવ, તમારા ચરણની સોગંદ, એને હું જીવતો નહીં જવા દઉં. લક્ષ્મણ બોલે, સાવ પ્રભુ માફ કરજો, તમારું પદ સ્વીકારી ન શક્યો, જીરવી ન શક્યો એ અયોધ્યાની ગાદી. પછી જે રાજાઓ નહોતા જીરવી શક્યા એના નામ લે છે લક્ષ્મણજી કે આ રાજા ન જીરવી શક્યો, આ રાજા ન જીરવી શક્યો. ભરત ક્યાંથી જીરવી શકે? આવવા ગયો એને. જેમ હાથીના જૂંઢ ઉપર હાવજ ખાબકે અને હાથીઓને વીખી નાખે એમ હું બેયને વીખી નાખીશ. જેમ તેતરના ટોળા ઉપર બાજ ખાબકે અને બાજને જેમ વિખેરી નાખે એમ લક્ષ્મણ વીખી નાખશે એને. હું એને જીવતા નહીં જવા દઉં. રામને બોલવાનો મોકો ન રહેવા દીધો. આકાશવાણી થઈ, દેવતાઓ બોલ્યા, સાવધાન લક્ષ્મણ. વિચારા વગરના વિવેક જ્યારે છૂટે છે ને એમાં લીધે શબ્દ નીકળે છે એ કઠિન હોય છે, માટે સાવધાન લક્ષ્મણ. ઓ, મારથી વધારે બોલાઈ ગયું. અને હવે સાંભળજો, મારો રામ બોલે છે કે એ કોની ભેગો છો ઈ તો જો. એ લક્ષ્મણ, મારા ભરત વિશે આવું ન બોલો. લક્ષ્મણ જોજો, પદ ગમ દિન હેઠું વહી ગયું લક્ષ્મણ હોવા છતાં. કે સાંભળી લે લક્ષ્મણ, બ્રહ્માએ આ સૃષ્ટિ બનાવી છે, એમાં જેટલા જીવ મૂક્યા છે એ તમામ જીવોમાં અતિ ઉત્તમ કોઈ આત્મા હોય તો એ મારા ભરતનો આત્મા છે. અને બીજું કહું ભાઈ તને, તે કીધું કે ફલાણો પદ ન જીરવી શક્યો, ફલાણો પદ ન જીરવી શક્યો. હવે ભગવાન રામ સિક્કો મારે છે મારી વાત ઉપર કે હે લક્ષ્મણ, જીરવી તો ઈ નો એકે જેને સાધુનું ચરણ નો સેવ્યું હોય. રામ બોલે છે રામાયણમાં, જેને સંત ચરણ ન સેવ્યું હોય ઈ નો જીરવી શકે. પણ મારો ભરત તો પરમ સંત છે, એને આવવા તો દે. અને ત્યાં તો આવે છે બાબુ, ત્યાં તો દડતો આવે. એટલું નહીં, ભગવાન રામને જ્યાં દંડવત કર્યા ધૂળમાં ઢોળાનો માણસ, અને ભગવાને આમ બચમાં લીધો અને લક્ષ્મણ દૂર ઉભા જુએ છે. આ વાત એ માટે કરું છું યુવાનો, પરિવારોમાં જાણ્યા વગર આવા કઈ કે નિર્ણય લીધા છે. લક્ષ્મણને પસ્તાવું પડ્યું તો આપણે કહેવાય છું, આપણે તો કાળા માથાના માનવીઓ છીએ, માટે સાવધાન. આ બધા ભગવાન ભેટીને ઉભા છે. અને ત્યારે ભરત લક્ષ્મણને થાય છે કે અરે આવા લક્ષ્મણ હાટું આવું, ભરત હાટું આવું બોલી ગયો. લક્ષ્મણજી કહે, આ ભરત માટે હું આવું બોલી ગયો? હવે તો માં ધરતી માગ આપે તો હમાઈ જાઉં. અને કદાચ હવે ધરતી માગ આપી દે તો હમાઈ જાય તો આ પસ્તાવો હું કોની આગળ કરી, મારો પ્રશ્યાપાત કોની પાસે ઠલવી? હવે તો મારે જીવી અને રામની સેવા કરી અને જે મેં વિચારો કર્યા છે એનું મારે પ્રાયશ્ચિત કરવું છે. તા તો ભગવાન રામ નથી, ઓલો ધ્રુજે હામો. અને ભગવાન રામ હાથ કરે છે કે અહીંયા આવ લક્ષ્મણ, અહીંયા આવ. ત્રણેય ભાઈઓ ભેટ્યા અને થોડીક વાર થઈને તા તો ત્રણેય માતાઓ આખે અયોધ્યા આવી હતી. ત્રણેય માતાઓ આવીને ઉભા રહ્યા. જો રામની નજીક ઈ રહીએ કે જેણે તમારો અતિ અપરાધ કર્યો હોય ને એને ક્ષમા દેવાની તાકાત આવે ને એ રામની નજીક ના આવા સાધુડાના ચરણમાં રહી શકે.
અને ત્રણેય માતાઓ આવ્યા ને ત્યારે લક્ષ્મણે ગડગડતી દોટ દીધી અને સાહેબ લક્ષ્મણ પહેલા વહેલા પગે લાગ્યા આવે ને સીધા માં કઈ કઈને પગે લાગ્યા ભલા માણા. હા કે માં મારે તારા દીકરા વિશે આવું બોલાઈ ગયું. અને આવો પરમ ભક્ત જેનો દીકરો જેના કોઠામાં પાક્યો હોય એની માં કોઈ દી ખરાબ હોય જ નહીં. પછી ખબર પડી કે આ કઈ માને રામની બેયની ગોઠવણની લીલા હતી કે આ વચન ન માગે તો રામ વનમાં ન જઈ શકે, વનમાં ન જાય તો માં જાનકીનું હરણ ન થાય, માં જાનકીનું હરણ ન થાય તો રાવણનો ખોબો ન ઉપડે. હા મારો કહેવાનો સૂર ઈ છે બાપ. એવી પ્રતિજ્ઞા લેજો આ નવા દિવસોમાં. તમારા ઘરને જ મંદિર બનાવજો, તમારા ઘરે આવા સાધુડાવને બોલાવજો અને સંતોનું ચરણ પડે ને એટલે કલ્યાણ થઈ જાય. બેન કે રે 4 સોર નીકળ્યા રાતના, 4 સોરો. સોર હું કામ નીકળે આપણે કઈ કહેવાનું ન હોય. સંતો બેઠા છે એટલે ભાઈ આ પાછું બાપુ આખું સાંભળજો, વૈશમાં નો ઓલું. અને આમાં ઘણી વાર કણીરામ બાપુ ઘણા વૈશમાં પછી જા हमारे संतों की बात कर रहा है माया. અરે મારે બાપુ શિવરાત્રીમાં થયું, શિવરાત્રીમાં તો બાપુ જ બેઠા હોય બધા. અને શિવરાત્રીમાં મારે બોલાઈ ગયું દુનિયામાં કોઈ લગ્ન કર્યા વગરનો બાકી જ નથી. 150 શીપિયા ઉસાય.